ધ્યાનપ્રિયો, સંયમ જીવન એક રાત્રિ વિધિ, બીજી રાત્રિ વિધિ, જાજા વચ્ચે રેણી, નશા પડી નિયત, અહમમ કુણ માણસ અફલા જંતિરાઈઓ. જે રાત્રિઓ વીતે જ એ રાત્રિ જો પોતાના અસ્તિત્વમાં વીતે જ તો અફલ છે. પોતાના અસ્તિત્વમાં વીતવું એટલે કે પોતાના મિથ્યા ભાવોના સ્મરણમાં રહેવું. જે હું નથી તે હું છું એ ભાવમાં રહેવું. અને એટલે જ પરમ વિનય મુનિ એ માત્ર તમારું સંબોધન છે. એ લોક વ્યવહાર માટે ઓળખવાનો એક શબ્દ માત્ર છે. ન એટલા માત્રથી તમે વિનય મુનિ છો કે ન એટલા માત્રથી તમે પરમ નિમિષવરાજી છો. ન તમે એટલા માત્રથી પરમ ઋજુમિત્રાજી છો કે ન તમે પરમ સુરમ્યાજી છો. ન પરમ ઋષિમિત્રાજી છો કે ન શ્રી જિનેશ્વરાજી છો. ન પરમ અનુજ્ઞાજી છો કે ન તમે પરમ સંવેગીજી છો કે ન પરમ શ્રુતપ્રિયાજી છો. સંબોધન માત્ર છે, એ પણ લોક વ્યવહારની ઓળખ માટે. તે નામના અસ્તિત્વમાં જીવવું નહીં, એ પણ તમારો ભ્રમ હશે, એ પણ તમારું મિથ્યા જ અસ્તિત્વ હશે. હું આમ, મને આમ, મારું આમ, આ ત્રણ શબ્દો આ મિથ્યા નામમાંથી પાછા સર્જાતા રહેશે. એટલે જ આજ સંયમ જીવનનો તમારો બીજો દિવસ છે. આમ ગણો તો ત્રીજો દિવસ છે. જ્યારે જ્યારે પણ તમે મિથ્યા અસ્તિત્વને અનુભવશો ને, એટલે યા ખુશી યા ગમ, આ બે વસ્તુ તમારા અંદરમાંથી પ્રગટવા લાગશે. શું પ્રગટશે? કા ખુશી અને કા, કેમ કે મિથ્યા અસ્તિત્વને જ્યારે કંઈ પણ મળે છે ને ત્યારે એ બે જ પ્રકારના ભાવ કરે છે. કંઈક મળી જવાની ખુશી યા કંઈક મળી જવાનું ગમ. ગમતું મળી જવાની ખુશી ને અણગમતું મળી જવાની ગમ. શું ફરક છે સાધુત્વમાં અને સંસારીમાં? શું ફરક છે સાધુત્વમાં અને સંસારીમાં? તો પ્રભુએ આટલું જ કીધું છે. સમો નિંદા પ્રશંસાસુ તહા માણાવ માણવો. કે તારે જ્યારે મિથ્યા અસ્તિત્વની બહારમાં તું છે,
આ માત્ર એક બાહ્ય ઓળખ પૂરતું જ સ્વરૂપ છે, તો પછી મારે તેની સાથે વધારે કનેક્ટ નથી રહેવું. કેમ કે જેટલું હું આ વિનય મુનિ કે નિમિષવરાજી કે શ્રુતપ્રિયાજી કે આ અસ્તિત્વની સાથે હું જેટલું કનેક્ટ રહીશ ને, એટલું મિથ્યા ભ્રમ જ ઊભો થવાનો છે. આ નામ, આ સંબોધન એ માત્ર એક વ્યવહાર છે, એ માત્ર કોમ્યુનિકેશન માટેનો જ વ્યવહાર છે. લોહે લિંગ પોયણમ એ લોકો માટે માત્ર એક વ્યવહાર છે, એ આપસનો વ્યવહાર છે. ન તમે નિમિષવરાજી થઈ શકો, કે ન તમે પરમ વિનય મુનિ થઈ શકો, કે ન તમે કોઈ એ તો માત્ર ને માત્ર ભ્રમ હશે. એટલે જ અમે તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું, પ્રતિબદ્ધ ન થવું. શું ન થવું? પ્રતિબદ્ધ ન થવું. ન નામથી પ્રતિબદ્ધ થવું, ન ઓળખથી પ્રતિબદ્ધ થવું, ન કોઈ પણ પ્રકારના મિથ્યા અસ્તિત્વથી પ્રતિબદ્ધ થવું. કેમ કે જ્યારે પણ તમે મિથ્યા અસ્તિત્વ સાથે પ્રતિબદ્ધ થશો નહીં, પ્રતિબદ્ધ એટલે જોડાવું, એનાથી કનેક્ટ રહેવું, એના જ આગ્રહમાં આવી જાવ, ત્યારે જ તમારા ચહેરા પર આનંદ અને આંસુઓ હશે. સાધુ પોતાના અવગુણોનો ખેદ પ્રવર્તાવે. સાધુને પોતાના અવગુણો પ્રત્યે ખેદ હોઈ શકે, પણ એ ખેદનું દુઃખ ન હોઈ શકે. એ ખેદનું પણ દુઃખ ન હોઈ શકે, અને દુઃખના આંસુ પણ ન હોઈ શકે. જો સાધુની આંખમાં આંસુ હોય તો એ પંચ મહાવ્રતોનું અપમાન કરનારા છે. તો તે ભવિષ્યમાં જીન શાસન ન પ્રાપ્ત થાય, પ્રભુનો યોગ પ્રાપ્ત ન થાય, અને ભવિષ્યમાં ક્યારેય પણ સાધુપણું પ્રાપ્ત ન થાય ને, તેવી તે જીન શાસનની, તેવી તે સાધુતાનું અપમાન છે. સાધુને પોતાના દોષોનો ખેદ હોય, પણ તેની માટે પણ, અને કદાચ આવી જાય તો એ માત્ર બેબુંદ હોય. ગુણાનુરાગમાં, અત્યંત પણ હર્ષિત ભાવોની અંદરમાં કોઈના ગુણો જોઈને તમારી અંદરમાંથી વહે આંસુ હર્ષમાં, તો તે હજી પણ અયોગ્ય નથી. પરંતુ કોઈ દુઃખ તમારી આંખમાં આંસુ લાવે, તો એ આંસુ નથી હોતા, એ અજ્ઞાનના બીજો હોય છે, જે ફરી પાછું અજ્ઞાન જ સરસશે. એ આંસુ નથી હોતા, એ ભવિષ્યના વિષ ફળ સરસતા વૃક્ષોના બીજ હોય છે. એવી રીતે જ સાધુત્વની અંદર પ્રભુનો એક બોધ છે. બલમ થામમ ચ પેહાય, શ્રદ્ધા મારુગમપણો, ખેતમ કાલમ ચ વિન્નાય, તઃ પાણમ નિંજુંજય. તમે આજ
સંત બન્યા, મહાસદી બન્યા, ત્રીજો દિવસ શરૂ થઈ રહ્યો છે. ઉમંગ હોય, ઉલ્લાસ હોય, ઉત્કૃષ્ટ ભાવો પ્રગટતા હોય, પોતાના આત્માની વિશુદ્ધિ માટેના અંદરમાંથી પૂર્ણ ભાવો પ્રગટ થતા હોય. પરંતુ સાવધાન, પરંતુ સાવધાન, બલમ થામમ ચ પેહાય. પોતાના બળનો વિચાર કરો કે મારી શારીરિક ક્ષમતા કેટલી છે, મારી શારીરિક ક્ષમતા કેટલી છે. થામમ, મારી માનસિક ક્ષમતા કેટલી છે. ઉપવાસ કરવાની ક્ષમતા છે અને જો વાપરો છો, ઉપવાસ કરવાની ક્ષમતા હોવા છતાં પણ 3 સમય 3 ટાઈમ જે ગોચરી પાણી વાપરે છે એ પાપ સાધુ હોય છે, એ પાપી સાધુ હોય છે. ઉપવાસ કરવાની ક્ષમતા હોવા છતાં પણ જો તે 3 સમય 3 ટાઈમ વાપરે છે તો એને ભગવાને કીધું છે કે પાપ સાધુ છે. સાધુને લાગે કે પોતાની ક્ષમતા નથી, નબળાઈ છે, સ્વાધ્યાય થતો નથી, આરાધના થતી નથી, ઉપાસના થતી નથી, મારી ધ્યાન સાધનામાં મારું શરીર બળ મને સહાયરૂપ નથી થતું. જરૂર પડે તો જ જે ગોચરી કરે, જરૂર પડે તો જ જે ગોચરી કરે તેને ભગવાને શ્રમણ કીધેલા છે. પણ 3 ટાઈમ જેમ સંસારીને કહ્યું કે નહીં, સવારે નાસ્તો કરવાનો જોઈએ, બપોરે જમવાનું જોઈએ, સાંજે પણ એનું એ વાપરવાનું જ હોય. સંસારીઓના જે પ્રકારની વ્યવહાર હોય કે 3 ટાઈમ જમવાનું જ હોય ને, જમવાનું જ હોય ને, આવી વૃત્તિ સાધુની ક્યારેય ન હોય. એટલા જ માટે સાધુને દરેક ગોચરી વખતે પૂછવામાં આવે, તમારા માટે કેટલું લાવવું, તમારા માટે કેટલું ગ્રહણ કરવું. અને એ સમયે એ પોતાની ક્ષમતાને ડાયરેક્ટ ગુરુ ન કહી દે કે એની માટે આટલું લઈ આવજો. કેમ તો કે ગુરુ તમારા મનને પારખી શકે, ગુરુ તમારા પેટને ન પારખી શકે. હેલો, એ તો તમારી ક્ષમતાઓ પર, એ તો તમારી ભૂખની ક્ષમતાઓ પર, એ તો તમારી શરીરની ક્ષમતાઓ પર તમારો નિર્ણય થવો જોઈએ કે યસ, કે મારી ક્ષમતા આટલી છે તો મને લાગે છે કે મારે આજે આટલા આહારની જરૂર પડશે. મને લાગે છે કે હું કદાચ 2 ખાખરા વાપરી લઈશ ને તો ચાલે એવું છે. તો 3 પણ ન, જે ગોચરી જનારા હોય તેને 3 ખાખરાનું પણ ન કહે. એટલા જ માટે પૂછ્યા વગર કોઈની માટે ગોચરી લેવા જવાય નહીં. બલમ થામમ ચ પેહાય, પ્રેક્ષા કરો કે મારી મનોક્ષમતા કેટલી છે, મારી શરીર ક્ષમતા કેટલી છે. ઉપવાસ કરવો જોઈએ, એમ્બિલ કરવી જોઈએ, એકાસનું કરવું જોઈએ. પરંતુ જો તમે ઉપવાસ કરીને સૂતા રહેવાના છો અને ન તમે સ્વાધ્યાય કરશો, ન તમે પ્રતિક્રમણ કરશો, કે ન તમે જો યથા યોગ્ય સાધુ જીવનની પાલના કરશો, તો ભગવાને કીધું ના, તો તે ઉપવાસ ન કરી શકાય. જે કરવા પર તમારા સાધુત્વના દૈનિક નિત્યક્રમ એમાં વિક્ષેપ ન થવાનો હોય, તેટલી તપસ્યા કરો, તેટલું ધ્યાન કરો. બલમ થામમ ચ પેહાય, પોતાના બળની, પોતાની ક્ષમતાને બારંબાર ચેક કરો કે મારી ક્ષમતા કેટલી છે. શ્રદ્ધા મારુગ અપણો, મારી અંદરનો શ્રદ્ધાભાવ, પ્રભુ વચનો ઉપરનો શ્રદ્ધાભાવ
જીન શાસનના એકે એક આરાધનાઓ પ્રત્યેનો મારી અંદરનો વિશ્વાસ ભાવ એને ચેક કરો કે હા, મારી અંદરમાં મને લાગે છે કે હું ધ્યાન કરીશ ને તો હું મારા વિચારોની ઘણી વિશુદ્ધિ કરી શકીશ, અને હું જેમ જેમ ધ્યાન કરું છું મારી અંદરમાંથી એ મારો વિશ્વાસ દ્રઢ થતો જાય છે. ચેક કરો કે શું કરવાથી, જે કરવાથી મારી અંદરની સાધક દશાનો વિકાસ થાય છે, અને તેના ઉપર પછી શ્રદ્ધા, આરોગ્ય, અને પોતાનું આરોગ્ય ચેક કરી લ્યો. બળ પણ ચેક કરી લ્યો અને આરોગ્ય પણ ચેક કરી લ્યો કે ભાઈ અત્યારે તાવ છે, અત્યારે શરદી છે, અત્યારે ઉધરસ છે, અત્યારે પેટમાં દુખે છે, અત્યારે આમ છે, અત્યારે આવું કંઈ નથી, અત્યારે હું યોગ્ય છે, અત્યારે યોગ્ય નથી, મને લાંબા સમય પર જો આવી રીતે રહી છે તો મને આ થાય છે, તમારે આટલું આ વિવેક રાખવાનો છે. ભગવાને કીધું કે મારી વાતને માનવી, મારી દરેક વાતને માનવી, પરંતુ એની સાથે સાથે મારી વાતને બલમ થામમ શ્રદ્ધા અને આરોગ્યમાં ફિલ્ટર કરવી, અને ફિલ્ટર કરવી એને વિવેક કહેવાય છે. ખેતમ કાલમ ચ વિન્નાય. ક્ષેત્ર કેવું છે, ક્યાં ક્ષેત્રમાં બિરાજમાન છો, આ ક્ષેત્રમાં શું કરવું યોગ્ય છે, આ ક્ષેત્ર શાસન પ્રભાવના માટે યોગ્ય છે કે આ ક્ષેત્ર મારી આરાધના માટે યોગ્ય છે, આ એકાંત સાધનાનું ક્ષેત્ર છે કે અહીંયા પણ શાસનની પ્રભાવ ન થઈ શકે એમ છે, શું થઈ શકે એમ છે, ક્ષેત્ર કેવા પ્રકારનું છે, ગરમ ક્ષેત્ર છે, ઠંડુ ક્ષેત્ર છે, આ ઉપવાસને યોગ્ય ક્ષેત્ર છે, આ આંબીલે યોગ્ય ક્ષેત્ર છે, આ સાધનાને યોગ્ય ક્ષેત્ર છે, આરાધનાને યોગ્ય ક્ષેત્ર છે, આ કેવા પ્રકારનું ક્ષેત્ર છે. ખેતમ કાલંચ વિન્નાય. કાલન કાળ કયો ચાલી રહ્યો છે, શિયાળો ચાલે છે, ઉનાળો ચાલે છે, ચોમાસું ચાલી રહ્યું છે, દિવસ છે, રાત છે, કેવા પ્રકારનો કાળ ચાલી રહ્યો છે. બ્રહ્મ મુહૂર્ત છે કે અત્યારે સંધિકાલ છે. આ કાળને પણ તમારે શું કરવું પડશે, માપવું પડે. ના પણ ગુરુદેવ તમે કીધું હતું ને એટલે પછી અમે તો કરતા હતા. ભાઈ અમે કીધું તું બરાબર છે, અમે કહીએ કે પ્રભુ કહે, અમે કહીએ કે પ્રભુ કહે, આ બંનેને ફરી પાછું પ્રભુએ કીધું કે આ બલમ થામમ ચ પેહાય શ્રદ્ધા મારુગ મપણો ખેતમ કાલમ ચ વિન્નાય તહ પાણમ નિંજુંજે. આમાંથી ફિલ્ટર કર્યા પછી જ પોતાના આત્માને નિંજુંજય, પછી જ તેમાં જોડી દેવું. મને તો છે ને આચાર્ય ભગવાન ડુંગરસિંહ મારા સાહેબની જેમ બસ નિંદ્રા વિજેતા બનવું છે, અને એકદમ ભાવથી બસ 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી એકદમ નિંદ્રા વિજેતા બનવાનો પ્રયત્ન કરું, શ્રેષ્ઠ. અને બીજી જ્યારે વાંચના શરૂ થાય ને ત્યારે હું વાંચનામાં શું થઈ જાઉં, સુઈ જાઉં. હાલો. બીજી જ્યારે કોઈ ગ્લાન કે બીમાર મહાશતીજીની સેવા કરવાની વાત આવે ને ત્યારે હું સુઈ જાઉં કે ના મને છે ને અત્યારે બહુ ઊંઘ આવે છે તો હું અત્યારે સેવા નહીં કરી શકું. તો નિંદ્રા વિજેતા બનવું કે સેવાભાવી બનવું. બલમ થામમ ચિપ્યાય સદ્દા મારું ગમપણું ખેતમ કાલમ ચ વિન્નાય તહ પાણમ નિંજુંજય. વિવેક 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 વિવેક, બળનો વિવેક, ક્ષમતાનો વિવેક, શ્રદ્ધાનો વિવેક, આરોગ્યનો વિવેક. ડાયાબિટીસ 300 રહે છે, પણ ના મને છે ને માસ્કમન કરવું જ છે. અને પછી જો તે માસક્ષમણ કરે છે ને 12મા 13મા ઉપવાસ એની તબિયત ખરાબ થાય છે, એટલે પોતે પણ અસમાધિમાં આવશે અને સાથે આખા સમુદાયને એની સેવામાં લગાડી દો, એટલે આખા સમુદાયનું સ્કેડ્યુલ, આખા સમુદાયની વ્યવસ્થા, આખા સમુદાયની સાધનાનો ક્રમ પણ શું થઈ જશે. એનો મિનિંગ એવો પણ નથી કે અડગતા ન રાખવી, આના નામ પર ઢીલું ન પડી જવું કે ભગવાને કીધું છે આમ 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 તો બસ મારાથી આટલું થાય એટલે
પોતાની ક્ષમતાઓનો વિકાસ કરો, પોતાની ક્ષમતાઓનો વિકાસ કરો. 20 વર્ષની દીક્ષા પ્રિય ન થાય અને 50 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી સાધુ સાધ્વીજીએ ક્યારેય પણ નિત્ય આહાર કરાય જ નહીં. ત્યાં સુધી સાધુ સાધ્વીજી 3 ટાઈમ ક્યારે આહાર કરાય જ નહીં. 3 ટાઈમ આહાર કરવા વાળો પોતાના બ્રહ્મચર્યને જોખમમાં મૂકવા વાળો હોય છે. અને એટલા જ માટે પ્રભુનો આદેશ છે, એક ભત્તમ ચ ભોજનમ, સાધુએ મોટા ભાગે આખા દિવસમાં એક જ વાર ભોજન લેવું જોઈએ. શરીરની ક્ષમતાનું હોય, રોગ આદિનું કારણ હોય, આરોગ્યનું કારણ હોય તો જ સાધુએ 3 ટાઈમ આહાર કરી શકાય. નહીતર તમે જો દિગંબર સંપ્રદાયમાં આજે પણ એ જ પરંપરા છે. એક જ વખત તે લોકો ગોચરી કરે છે, એક જ વખત એ લોકો ભિક્ષાચર્ય ગ્રહણ કરે છે. અને એટલા જ માટે દરેક સાધુને દરેક સાધ્વીજીએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનના સમયે દીક્ષા લેવાવાળા મોટા ભાગના સાધુ અને સાધ્વીજી 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષમાં તો સંથારો સીજી જાય અને વિદાય થઈ જાય. લાંબુ જીવન જીવવાવાળા બહુ ઓછા સાધુ સાધ્વીજી હોય, કેમ કે તે નિત્ય તપસ્યા કરીને પોતાના શરીરને ગાળી દેતા હોય. એ નિત્ય તપસ્યા કરી અને પોતાના શરીરને ઓગાળી દેતા હોય. એ નિત્ય તપસ્યા કરી અને દેહની મમતાથી મુક્ત થઈ જતા હોય. એ નિત્ય તપસ્યા કરીને પોતાની અંદરના લોહી, માંસ અને હાડકાને જીર્ણ શીર્ણ કરી દેતા હોય અને એ કર્મોના ક્ષય કરીને, નિર્જરા કરીને. તો જો દરેક આગમ શાસ્ત્ર વર્ણન છે, કોઈ કંકાવલી તપ કર્યું છે, કોઈ રત્નાવલી તપ કર્યું છે, કોઈ દરેક માટે એક જ વર્ણન આવશે. એટલે સાધુએ ક્યારે નિત્ય ભોજી ન થવું. એક ભત્તમ જ ભોજનમ, મોસ્ટલી હા, પણ પોતાનું શરીર યોગ્ય નથી, રોગ આદિનો પ્રકોપ છે, તો તમે વાપરી શકો છો. બાકી 3 ટાઈમ બસ ઉઠ્યા એટલે વાપરવાનું જ છે ને, સાંજે પણ ગોચરી સુધી નો. અને સાધુ ક્યારેય વારંવાર મન થયું, સંસારીને કેવું હોય કે મન થાય ને ડબ્બો ખોલે, વાપરી લે. મન થાય ને એટલે કંઈક ખોલે અને વાપરી લે. મન થાય ને એટલે જરાક ભજીયા બનાવી લે, વાપરી લે. જરાક મન થયું ને એટલે આમ સંસારી જેવી તુચ્છ મનો આહાર વૃત્તિ સાધુની ક્યારેય ન હોય. સાધુ ક્યારેય હાલતા ચાલતા ઊભા સાધુ ક્યારેય હાલતા ચાલતા ઊભા આહાર વાપરે જ નહીં. અને એટલા જ માટે ગુરુ કે ગુરુણી, પ્રવર્તક કે વડીલ આપે નહીં ત્યાં સુધી સાધુ પોતાની મેળે લઈને કાંઈ વાપરે જ નહીં. તેના દ્વારા તે પોતાની આહાર સંજ્ઞાનો નિગ્રહ કરે, એને નિયંત્રિત કરે. ઊંઘ અને ભૂખ આ બંને વસ્તુ એવી છે કે તેના પર જો નિયંત્રણ કરવામાં આવે તો ધીરે ધીરે શરીર સંપૂર્ણપણે નિયંત્રિત થતું હોય. અને એ જ મન, વચન, કાયાના યોગોને નિયંત્રિત કરવા, એ જ સાધુત્વ છે. નિયંત્રિત કરવા એ જ સાધુત્વ છે. આ સાધુત્વનો જ્યારે તમારો 3જો દિવસ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર નવું સાધુ જીવન, હજી દીક્ષાર્થી તરીકે, સાધક તરીકે, સંસારી તરીકે અલગ પ્રકારનું જીવતા હતા. અને હવે વસ્ત્ર અલગ પ્રકારના જ, રજોવરણ સાથે જ રાખવાનું જ, ભૂલાઈ ન જાય એની યાદ રાખવાની જ. સાથે
નીચે જોઈને ચાલવારૂપ એરિયા સમિતિની પાલના કરવાની છે. અને સાથે સાથે પોતાની આત્મદશાને પણ સ્મરણમાં રાખવાની છે. એટલે સતત જાગતા રહેવું પડે. મને ગઈકાલે એક શ્રાવકે કીધું કે મેં તમારા મહાસતીજીને જોયા હતા, એ વાતો કરતા કરતા જતા હતા, નીચે છે ને બહુ કીડીઓ હતી. જરાક તમે મહાસતીજીને કહેજો ને કે તે ઉપયોગપૂર્વક ચાલે. શ્રાવકો પણ સાવધાન રહે છે, પોતે ચાલે છે તો ધ્યાન રાખે છે અને તે નિરીક્ષણ પણ કરે છે. અને એટલે જ મારે તમને સૌને આ જ કહેવું છે. અને એવું નથી કે એ બેથી ભૂલ થઈ શકે. મારા તમારા આપણાથી પણ જો સાવધાની ના રાખીએ તો ભૂલ થઈ જ શકે છે. અને એટલે જ પહેલા દિવસથી બીજા દિવસે ત્રીજા દિવસે ટેવ જ પાડો કે તમે જ્યારે 60મા વર્ષના થયા હશો ને તે થોડાક ઝૂકેલા લાગશો. લોકો કહેશે કે થોડાક વાંકા વળી ગયેલા લાગે છે. નો પ્રોબ્લેમ. કેમ? તો કે એને નીચે જોવાની એની જ આદત હોય તો બની શકે કે એનું મસ્તક થોડું બેન્ડ રહેતું હોય. પરંતુ પ્રભુના વચનને, એના બોધને સાવધાનીપૂર્વક યાદ રાખવો જરૂરી છે. દેહની જ રક્ષા કરવાવાળા ક્યારે સંયમની સુરક્ષા ન કરી શકે. દેહની જ ચિંતા કરવાવાળા ક્યારે સંયમની સુરક્ષા ન કરી શકે. તમે પંચ મહાવ્રતધારી જ, એટલે તમને તમારા એક વ્રતની જાગરણા હોવી જોઈએ. તમને હવે તમારા એક વ્રતની જાગરણા હોવી જોઈએ કે હું તો અહિંસા વ્રતધારી છું. અને ખાલી વ્રતધારી, હું તો મહાવ્રતધારી છું. હું સત્યનું મહાવ્રત છે. હવે અચૌર્ય મહાવ્રત છે. હવે બ્રહ્મચર્યનું મહાવ્રત છે. હવે અપરિગ્રહનો ભાવ છે. હું ન વચનોનો પરિગ્રહ રાખીશ, ન વિચારોનો પરિગ્રહ રાખીશ, ન વૃત્તિઓનો પરિગ્રહ રાખીશ. હું તો એકદમ એના પરિગ્રહના ભાવથી મુક્ત, પ્રસન્ન 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 હળવાશ ભરેલા ચહેરે જીવીશ. તમને ખબર છે સંસારમાં કેવું હોય? એક નાનકડું બાબુ હોય ને, એના પેટમાં દુખે એટલે રોવે. એટલે એની મમ્મા હોય ને, એને શાંત રાખવાનો પ્રયત્ન કરે. બોલો, બાળકને એટલું બધું દુખતું હોય ને, એટલે શું થાય? એ ઓર જોરથી રોવે. પછી એ રોતું હોય ને, તેની મમ્મીનું શું થાય? પછી એની મમ્મી એને શાંત કરતા કરતા પોતે રોવા લાગે. પાછી એને એટલી ચિંતા થયા કે શું થાય છે, આંખો અને આ દવા આપું કે આમ કરું કે એને આમ કરું કે શું નહીં, કે પોતે રોવા લાગે. હલો, અહીંયા ગુરુ એટલા બધા સોફ્ટ હાર્ટ વાળા ન હોય. શું? એટલા બધા સોફ્ટ હાર્ટ વાળા ન હોય, પણ છતાંય જો શિષ્ય દુઃખી હોય ને,
તો ગુરુ સુખી તો ન જ હોય. ગુરુ એ એટલા બધા સોફ્ટ હાર્ટવાળા ન હોય કે ના 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 ના, મારા નવા નવા શિષ્યને પેટમાં દુખે છે ને રડે છે તો એ રોવા ના લાગે. અને પેટમાં દુખવું એટલે કઈ પેટમાં કાંઈક હોય એટલે દુખે એવું ન હોય, મનમાં કાંઈક હોય તોય દુખતું હોય. સાવધાન, સાવધાન. સંયમી ને સંસારીમાં એ જ ફરક હોય. સંસારીને પેટમાં દુખે તોય રડે ને મનમાં દુખ હોય તોય પેટમાં દુખતું હોય ને. અને સામે વાળા પૂછે કરે તારા પેટમાં શું દુખે છે કહી દે ને તને. યાદ રાખવું, શિષ્ય જો પ્રસન્ન ન હોય તો તે ગુરુની પ્રસન્નતાને પણ શું કરે? એ ગુરુની પ્રસન્નતાને પણ વિક્ષેપ કરી શકે. અને એટલે જ સતત પોતાની પ્રસન્નતાની પણ અનુપ્રેક્ષા કરવી. શું કરવી? પોતાની પ્રસન્નતાની પણ હંમેશા પરીક્ષા કરતા રહેવી. પોતાની પ્રસન્નતાની પરીક્ષા એટલે શું હોય? કે મારા અંદરમાં અત્યારે કાંઈ મારાપણું ચાલે છે, હું પણ ચાલે છે, મારું પણ ચાલે છે, મારા પણ ચાલે છે. શું ચાલી રહ્યું છે કે જેને કારણે મારી પ્રસન્નતા વિદાય થઈ ગઈ છે? અને મારી પ્રસન્નતા વિદાય થઈ ગઈ છે તો બે વસ્તુ થવાની છે. મારી આસપાસવાળાને પણ પ્રશ્ન ઉઠશે કે પ્રસન્ન નથી, શું પીડા હશે? અને મારા ગુરુને પણ પીડા થશે. એટલે શિષ્ય હંમેશા માટે શું કરવું જોઈએ? એટલે શિષ્ય હંમેશા માટે પોતાની પ્રસન્નતાને પારખતા રહેવી કે મારું કયું અસ્તિત્વ જીવા લાગ્યું, જેને કારણે અપસેટ છું. મારું કયું અસ્તિત્વ અંદરમાંથી રાગદ્વેષ કરવા લાગ્યું છે, જેને કારણે મારા મુખ મુદ્રા પર કોઈ શોક, કોઈ પીડા, કોઈ દુઃખ, કોઈ વેદના દ્રશ્યમાન થઈ રહી છે. યાદ રાખજો, સમુદાયની વ્યાખ્યા એક જ છે. એક કેરી સડે તો બધી જ કેરી સડે, અને એક અપ્રસન્ન હોય તો બધા જ અપ્રસન્ન હોય. અને એટલે જ સ્વયંના કોઈ પણ મનોભાવોથી સમુદાયની પ્રસન્નતામાં વિક્ષેપ ન પડે ને માટે પોતાના ભાવોની અનુપ્રેક્ષા કરતી રહેવી. માટે પોતાના ભાવોની અનુપ્રેક્ષા કરતી રહેવી. આજ ત્રીજો દિવસ, હમણાં પાંચમો દિવસ, હમણાં સાતમો દિવસ, હમણાં વરસ, હમણાં 5 વર્ષ, હમણાં 20 વર્ષ, હમણાં 30 વર્ષ. હેલો, અમે પણ ક્યારેક તમારા જેવા નવદીક્ષિત હતા. અમે પણ ક્યારેક તમારા જેવા નવદીક્ષિત હતા. પણ અમે સતત મારો મિત્ર મારો સ્વાધ્યાય, મારો મિત્ર મારા શાસ્ત્ર, અને હું મારા શાસ્ત્ર મિત્રને મળું નહીં ને ત્યાં સુધી અંદરમાંથી બસ એ શાસ્ત્ર મિત્રને મળવાના સતત ભાવો પ્રગટતા હોય. સાધુ એ જ હોય, સાધુ એ જ હોય જેના શાસ્ત્ર મિત્ર હોય. અને એટલે જ વાંચન,
વાંચના એ જ સાધુતાનું અમૃત હોય અને એ જ અવગુણો સામે લડવાનું ઔષધ હોય. એક એક શાસ્ત્ર વચનની લાઇબ્રેરી તમારા માઇન્ડમાં સેટ હોય. દિઠ્ઠિહિમ નિવેમ ગચ્છેજા. વર્ષો પહેલા મારી લાઇબ્રેરીમાં મેં એક સૂત્ર સેટ કર્યું. એટલે વારંવાર 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 મારા અંદરમાંથી એ જ પ્રગટ થતું રહેતું હતું. અજૈવ ધમ્મમ પરિવર્જયામિ. આજે જ ધર્મનો સ્વીકાર કરો, હમણાં જ ધર્મનો સ્વીકાર કરો અને પલ પલ ધર્મમય રહેવું. અપ્પા ખલુ સંયમ રખીએ. હે આત્મન, સતત તારા આત્માની રક્ષા કર. અમે એ સમયે જેટલો પણ ઊંડાણ ભરેલો સ્વાધ્યાય કરતા ને એની એવી લાઇબ્રેરી સેટ કરતા કે આખા નખા શાસ્ત્રો તો કંઠસ્થ હતા, પણ એમાંથી ફરી પાછું સ્પેશિયલ માય શાસ્ત્ર, માયાગમ, આત્માગમ બનાવતા. તમારી અંદરમાં પણ પ્રભુના એક એક વચનો માત્ર વાંચના ન થાય, અંતરમાં તેનું એવું આલેખન થઈ જાય જેને કહેવાય નહીં તમારી પોકેટ મની કહેવાય. શું કહેવાય? એક હોય તિજોરીના રૂપિયાને, એક હોય પોકેટ મની. આખા શાસ્ત્રને લઈને બેસો ને તમે સ્વાધ્યાય કરતા હો, તમે મંગલ મુકીટમથી લઈને 1000, 2000, 3000, 5000 ગાથાનો સ્વાધ્યાય કરતા હો, એ તમારી તિજોરીની મૂડી છે. પણ એટ એ ટાઈમ, એની ટાઈમ આમ નોટ કાઢીને આમ એમ પોકેટ મની કોને કહેવાય? તો કે આવા અનેક શાસ્ત્ર વચનો તમારા મનની સ્મૃતિમાં એટલા સ્થિર હોય કે એની ટાઈમ જરૂર પડે વચન બહાર આવી જાય, એની ટાઈમ જરૂર પડે બહાર આવી જાય. નો ચક્ષુ સંદિજા સતામણી મનુષ્યમ જાગરંતી અપામિતમ મિતમ ચ કિમ ભયામિતમ ઇચ્છસી. એટલા બધા ભાવો તમારી અંદરમાં એ સતત રમતા હોય અને જેની અંદરમાં શાસ્ત્ર વચનો રમતા રહે એને તો સુરમ્યાજી કહેવાય નહીં. હલો, નેમના એક વચનો જેના અંદરમાં એના વચન જ ઈશ્વર બની જાય તો હજી નેમીશ્વર કહેવાય નહીં. પ્રભુની એક દ્રષ્ટિને વિશેષ પારખી લે તો જ વિનય કહેવાય ને. અને જેમ ગુણો પ્રત્યેનો પ્રેમ જાગે એમ એ પ્રેમ જ મિત્ર બની જાય. એ ગુણ રુજુતાના એ પછી રુજુ મિત્ર બની જાય. અને જ્યાં ઋષિ જેના મિત્ર હોય, ન કોઈ પર રુષ્ટ હોય, ન કોઈના પર તુષ્ટ હોય, એ તો ઋષિ હોય. ન ક્યાંય લાઇકિંગ હોય, ન ક્યાંય ડિસલાઇકિંગ હોય, ન કાંઈ પોતાનું હોય, ન કાંઈ પારકું હોય, ન કાંઈ, એ તો ઋષિ હોય. અને એ જો ઋષિ હોય તો એવા ઋષિના જે મિત્ર હોય એ તો ઋષિ મિત્ર હોય. ત્રીજો દિવસ છે. સતત એક ઝંખના હોય, હે વિતરાગી તારા જેવું થવું છે. હવે મારે રાગથી મુક્ત થવું છે. કોઈ વસ્તુનો રાગ નહીં, કોઈ વ્યક્તિનો રાગ નહીં, કોઈ પદાર્થનો રાગ નહીં, કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રતિબદ્ધતા નહીં. એ જ તો વિતરાગતા, એ તો જીન સ્વભાવ હોય છે. એને તો શ્રી જનેશ્વર કહેવાય છે. બધું જ મૂક્યું, હવે યાદ શું કરું? આના વગર ન ચાલે એવું તો મારું ચારિત્ર જ ન હોય. આના વગર ન ચાલે એવું તો મારું ચારિત્ર જ ન હોય. મને બધા વગર ચાલે ને બધા વગર રહી શકું એ તો મારું ચારિત્ર હોય.
પલ પલ આજ્ઞા જ જેનો શ્વાસ હોય એ તો અનુજ્ઞા હોય. એક પગલું પણ જેનું પ્રભુ આજ્ઞાથી ન આગળ હોય ન પાછળ હોય એ તો અનુજ્ઞા હોય. અને બસ પ્રભુ તારા જેવું થવું છે, એવો વેગ ઉત્કૃષ્ટપણે વર્તતો હોય એ તો સંવેગી હોય. જ્ઞાન મારો આત્મ સ્વભાવ, અને એને જ સતત પ્રેમ કરતા રહેવું, આત્મ સ્વભાવને જ પ્રેમ કરતા રહેવું એ તો શ્રુતની પ્રિયા હોય. હલો, બસ આજના આ વચનો તમારા સાર્થક થાય. તમારી આજને વહેલી પ્રભાતની વાંચના પ્રભુ નેમની સાક્ષીએ ગિરનારના દર્શન કરતા કરતા ગિરનારની ગોદમાં આ વચન માત્ર વચન નથી, આ વચન માત્ર વચન નથી, આ તો તમારું જીવન બાથું છે. આ તો તમારું જીવન બાથું છે. શુભ હો, શુભ મંગલ હો, કલ્યાણ હો.